નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। લીમખેડા તાલુકામાં રાજકીય ઉથલપાથલ। કોંગ્રેસના દિગ્ગજ નેતા જોશીભાઈ ડાંગી સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંદીબા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા મોટા હાથીધરા તાલુકામાં પંચાયત ખાતે આજે મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો। માનીય ડેડિયાપાડાના લોક લાડીલા ધારાસભ્ય ચેતર વસાવા અને દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારિયાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો। કોંગ્રેસના દિગ્ગજ નેતા જયસિંહભાઈ રૂપસિંહભાઈ ડાંગી, જેઓ વર્ષ 1995માં સરપંચ રહી ચૂક્યા છે, તેમજ લીમખેડા તાલુકા પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે, તેઓ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। ચેતરભાઈ વસાવા હાથે ખેસ ધારણ કરીને તેમને પક્ષ પ્રવેશ કર્યો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ જોડાણથી લીમખેડા તાલુકાની રાજનીતિમાં નવી દિશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ।